ભજનિયા સમાજની મુક્તા બોરની મેડી માતા ઘેર ઘેર હું ભજનિયા સમાજની માતા છું. હું ના કેવડાવ મારું માતા ભજનિયા સમાજની ઉગતાની મેડી હાથી જાય એટલે કૂતરા બચ્યા કરે. હાથી કોઈ ભેદ ના પડે. ઓળખાણ કરાવું લોહીની કયા ગામથી આયા? હિંગટિયા. કયા જિલ્લામાં આવ્યું? ખેરબ્રહ્મા તાલુકામાં. બાધા રાખી હતી વિડીયો જોઈને રાખી હતી ને? શું તકલીફ હતી બોલો? આમનું મગજ થોડું ફેલ હતું. દવા ચાલુ માનસિક પ્રોબ્લેમ. શું તકલીફ હતી એમ? કેવું વર્તમાન કરતા હતા એમ? બધા ઘેરમાં કોઈ ખબર જ નથી આ છોકરું છે કે હું છે કે ખબર જ નથી. એવું ઓળખી નથી શકતા કોઈને પેલા એમ ને? પછી વિડીયો જોયા પછી બાધા રાખ્યા પછી ચાલુ હતી બાધા રાખી હતી. દવા બંધ કરી દીધી. દવા બંધ કરી દીધી. બાધા રાખ્યા પછી કમ્પ્લીટ થઈ ગયું ને? અત્યારે કોઈ જ પ્રોબ્લેમ નહીં ને? શું નામ છે બેન તમારું? બકી. આ છોકરાનો પ્રોબ્લેમ હતી ને? શું પ્રોબ્લેમ હતી? પેશાબ નતો થતો. કેટલા દિવસથી? 4 દિવસથી. બીજું શું પ્રોબ્લેમ હતી? 7 દિવસથી ખાધું નતું. 7 દિવસથી ખાતો નતો અને 4 દિવસથી પેશાબ નતો થતો. પછી બાધા રાખીને વિડીયો જોઈને બાધા રાખી હતી ઓનલાઈન. શંકર ભુવાજીની મેલડીમાંની બાધા રાખ્યા પછી કેટલા દિવસમાં ફરક પડ્યો? એક જ દિવસમાં. પેશાબ કમ્પ્લીટ કરે છે ને? હવે જમવાનું જમે છે ને? જય માતાજી. બોલો મેલડી માતા કી જય. કયા ગામથી આયા મોટા ભાઈ? સાબરમતી. ઈડર તાલુકા. શું પ્રોબ્લેમ હતી? આ બેન ના પેટમાં દુખાતું હતું. કેટલા સમયથી? 2 અઠવાડિયાથી પેટમાં દુખાતું હતું. પછી ડોક્ટરને કીધું પણ મળતું નતું. પછી બાધા રાખી. કોની બાધા રાખી હતી? મેલડીમાં. શંકર ભુવાજીની મેલડીમાંની બાધા રાખી હતી તમે? ભાઈ મટી ગયું કમ્પ્લીટ? અત્યારે એવું કે છે ડોક્ટર? બધા રિપોર્ટ નોર્મલ. પેલા શું કહેતા હતા? પેલા એવું કહેતા ડોક્ટર. પછી બાધા રાખ્યા પછી શું કીધું ડોક્ટરે? નોર્મલ આયા. જય માતાજી. અત્યારે કોઈ દુખે છે તમને પેટમાં? જય માતાજી. કયા ગામથી આવ્યા બેન? બાણપુર થી. ઓનલાઈન બાધા રાખી હતી વિડીયો જોઈને? કઈ માતાજીની બાધા રાખી હતી? શંકર ભુવાજીની મેલડીમાંની બાધા રાખી હતી વિડીયો જોઈને. શું પ્રોબ્લેમ હતી? શું થયું? ગાડીમાં બેઠા બેઠા વિડીયો જોઈને તો અધૂરની પોચ અગરબત્તી શ્રીફળ ઘીની બાધા રાખી હતી. હું દીવો કરી. કાલે બાધા રાખી હતી? કાલે જ બીમાર થઈ હતી આ 5 વાગે. પછી અને પછી દવાખાને લઈ ગયા ચોરી વાળી. ડોક્ટરે શું કીધું તું? ડોક્ટર કે અગાડી લઈ જાઓ. અગાડી લઈ જાઓ. પછી શું કહેતા હતા? ઈડોલ લઈ ગયા એટલે બસ સાહેબે બાધા રાખીને પછી આઈસીયુ દાખલ કરી દીધી. પણ પછી બાધા રાખીને એટલે કમ્પ્લીટ થઈ ગઈ. પછી હું રજા દીધી મને 12 વાગે. પહેલા શું કહેતા હતા? આગળ લઈ જવા પડશે એમ? બાધા રાખ્યા પછી કીધું નોર્મલ છે એમ ને? હા. પછી બધા રિપોર્ટ નોર્મલ આવ્યા. તમને વિશ્વાસ આવ્યો કે શંકર ભુવાજીની મેલડી ઓનલાઈન છે એમ? હા વિશ્વાસ આવ્યો. માતાજી બાધા રાખવાથી કમ્પ્લીટ થઈ ગયા ને? કમ્પ્લીટ થઈ ગયું. કમ્પ્લીટ હું મોની તું બાધામાં? શ્રીફળ ઘી નો અગરબત્તી. જય માતા.